તો હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. ને મારો રૂમ પણ મસ્ત મજાનો સેટ થવાનો ચાલુ થઈ ગયો છે. એક આ મસ્ત મજાનો બેડ આવી ગયો છે અને હવે થોડોક હું સિરિયસ થઈ રહ્યો છું બધા કામમાં. તો ધીમે ધીમે બધું સેટ થઈ જશે. તો મારે છે ને તમને એક વસ્તુ બતાડવી છે. મારો બેડ છે, મારી બુક્સ, આ બધી વાંચવાની બુક્સ, આ મારો આ બધું ને પણ મારે બતાડવું છે તમને આ બધું. આ હમણાં જે આપણે ફ્લિપકાર્ટ ઇવેન્ટમાં ગયા હતા તો એ લોકોએ મને એક નામનો એવો સરસ મજાનો ગિફ્ટ આપ્યો છે. જે ગિફ્ટમાં શું શું છે એ તમને બતાડું. સૌથી પહેલાં અનબોક્સિંગ કરીએ આપણે. એક સરસ મજાનું સ્પ્રે છે. આ શું છે? આ હેર ઓઇલ, એટલે આ હેર માટેનું છે. પછી આ કંઈક છે, આ કંઈક આખી બુકલેટ આપી છે. પછી આ સરસ મજાનો ક્યુટુ કીરોનો પાઉચ છે ને એની બધી આઇટમ્સ છે. પછી આ કંઈક છે અને આમાં જો આટલી બધી વસ્તુઓ છે. પહેલાં છે ને બધી ફટાફટ બારે કાઢી દઉં. એટલે છે ને જોવામાં પણ ઇઝી રહે અને તમને મજા આવે, મને મજા આવે. સમજો છો ને તમે શું કહેવા માગું છું? તો આટલી બધી વસ્તુઓ મને લોકોએ એઝ એ ગિફ્ટ તરીકે આપી છે. એમાં મારો મેઇન પ્રશ્ન શું છે ખબર છે? એક તો જો લોકોએ મને મીઠો આપ્યો છે, નિમક, કે જે વોશરૂમમાં આપણે રાખી શકીએ છીએ. એની પ્રાઇસ ખબર છે કેટલી છે ગાઈસ? 400 રૂપિયા. મજાક નથી કરતો. આ જુઓ MRP. એટલે શું કહું, એટલે મારો મેઇન પ્રશ્ન એ જ છે કે ભાઈ આટલી જે બધી વસ્તુઓ છે ને એની પ્રાઇઝ જોઈને જ મને એમ થાય છે કે આને લગાડાય નહીં અને મસ્ત શોકેસમાં રાખી દેવાય. આની MRP જુઓ તમે, 1750 રૂપિયા. હજુ આટલી વસ્તુ છે ને અને પ્રાઇસ ક્યાં લખેલી છે ભાઈ? ક્યાંક તો લખેલી હશે. ક્યાંય નથી લખી. ફ્રીમાં આપીએ શું છે? આ એક વસ્તુ છે. આ વસ્તુ જે મને ગમી, એક ફ્રેશ આઈઝ. આની MRP શું છે? 500 રૂપિયા છે આની MRP. આટલી ડબ્બીની 500 રૂપિયા. આ કંઈક વસ્તુ છે. આની MRP કેટલી છે? 2700 રૂપિયા ભાઈ. 2700 રૂપિયા. હા, યાર બોલાતો નથી ભાઈ. અને આ બધી વસ્તુને હું યુઝ કઈ રીતે કરીશ ભાઈ? મારો તો ગટ્સ જ નથી આવતા કે આને હું આમ લગાડું, જ્યાં પણ લગાડવાની હોય. તો એ ભાઈ થેન્ક યુ ભાઈ. એટલું મોંઘું ગિફ્ટ મને કોઈએ પહેલી વખત આપ્યું હોય ભાઈ. કેટલીક નાની વસ્તુઓ. હવે મને એમ થાય કે હાલો કદાચ એક વખત મેં આ વસ્તુ યુઝ કરી, બરાબર, મને ઇફેક્ટિવ લાગી એમ. ભાઈ મારા હેર ઇગ્નોર કરજો, કારણ કે હેર લોંગ કરું છું ને તો હું રોજ સવારે ઉઠીને એક નવી હેરસ્ટાઈલ ટ્રાય કરું. હું એમ કહેતો હતો કે કદાચ ચલો આ બધી વસ્તુઓ છે ને મને ફાવી ગઈ એમ. મારી સ્કિનને, મારા હેરને, જે પણ વસ્તુ હોય બધી મને ફાવી ગઈ એમ. તો મને પ્રશ્ન એ છે કે મારાથી બીજી વાર લેવાશે કેમ? इतना बजट है भाई हमारा, इसके जितना तो नहीं है ये. गाइस અમે આવી ગયા શોપિંગ કરવા. શોપિંગ પણ અમે શું કરીએ છીએ ભાઈ? આપણે શોપિંગ શું કરીએ છીએ? ચશ્મા નહીં. આ શું લીધું આપણે? Almost like a Kabir in the house. હે ये વાણા ટિફિન લેવા આવ્યા જયેશભાઈ પણ આવી ગયા. ટિફિન લેવા આવ્યા ભાઈ, કારણ કે છે ને એક દિવસ ઘરેથી મૂક્યો હોય પૈસા વાળા છોકરાને, એક દિવસ ટિફિન લઈને મૂક્યો હોય, હવે બીજા દિવસ 2 ટિફિન લેવા આવ્યો. 2 टिफिन ले आए. कालती एक टिफिन यूज थवन नहीं. ये सब एक दिन के लिए इतना खर्चा तुम देख रहे हो? अब इतना खर्चा हो गया तो एक चिप्स और ले लेते हैं. मैं 2 भाई टिफिन લઈ લીધા है. કાલે સવારે 7:30 વાગે જુબેલી ગ્રાઉન્ડ આવી જાય છે ભાઈ. એક ચોકલેટ દીધી એ અમને શેઠી.
હા ભાઈ ઘરે ખાવા નથી દેતા ટિફિન ટિફિન નથી દીધો ઘરે ખાવા નથી દેતા ઘરે ખાવા નથી દેતા એટલે. ઘરે જમવા અમારા ટિફિન માંથી જમી લેજો તમે ચિંતા ના કરો સવારે 5 વાગે ને એક વાર રજા પડી જાય હા એની ભાઈ, ભાઈ night morning- duty વાળા. morning shift છે. નાઇટ ડ્યુટી વાળા આપણે નાઇટ શિફ્ટ વાળા છે. ફટાફટ ગાડીમાં બેસાય ગરમી થાય બહુ સો ગાઈઝ હવે હું સૂઈ જઈશ કેમ કે બ્લોગ બનાવવાનું ભૂલી ગયો હતો સોરી ફોર દેટ હજી આદત નથી લાગી એટલી આદત નથી લાગી હું થોડોક બધી વસ્તુમાં કન્ટિન્યુ થવાની મારા તરફથી પૂરી કોશિશ કરી રહ્યો છું તો થોડોક સાથ સહકાર પૈસા આપતા રહેજો તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ મળીએ છીએ જલ્દી જ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતા જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત મંદિરે જવાનું રાખો તિલક કરવાનું રાખો જય શ્રી કૃષ્ણ Big thank you for being here.